नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्यायाणं नमो लोये सौवसाणम् सकल कर्मणो क्षय करी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करे बहुबार। अब આપણે બંધ કરી ઈષ્ટોપદેશ ગ્રંથ આપણે ક્રમમાં ચાલે છે. કેટલા સેશન થયા તો મને ખબર નથી. હવે આપણે અંતિમ ચરણમાં છીએ. 49-50 એ બે ગાથા પ્રેરણાની અથવા શિખામણની ગાથા છે અને 51 નંબરની ગાથા એમને આ ઈષ્ટોપદેશ ગ્રંથનું અધ્યયનનું ફળ બતાવેલું છે. અત્યાર સુધી 1 થી 48 ગાથા સુધી આચાર્યદેવ અનેક તત્વની ચર્ચા, વેદ જ્ઞાનની ચર્ચા, પ્રેરણા, વૈરાગ્ય, નિમિત્ત ઉપાદાન, નિશ્ચય વ્યવહાર, અનેક ચર્ચાઓ કરતા હતા. હવે અંતિમ ચરણમાં આપણને શિખામણ આપે છે. આ શિખામણ પ્રેરણાવાળી શિખામણ છે. જગતમાં આપણે લૌકિકમાં શિખામણ આપીએ, જો કે આવું ના કરવું જોઈએ, આમ કર, તું આમ કર. ઘરમાં વહુને રસે તો બેટા જો આ રીતે પહેલા પગાર કરવાનો, પહેલા તેલ મૂકવાનું શિખામણ આપીએ. ઘરમાં છોકરાને મહેમાન હોય આ રીતે બી એને જય જય કરવાનું, એને પગે નમસ્કાર, ચરણ સ્પર્શ કરવાના શિખામણ આપીએ. છોકરાઓને શિખામણ આપીએ. દુકાનમાં વેપારની શિખામણ આપીએ. આ બધી શિખામણ પાપરૂપ પ્રવૃત્તિ વાળી છે અને સંસાર વધારનારી છે, પરિભ્રમણ વધારનારી છે. આચાર્ય દેવ એવી શિખામણ, એક જ શિખામણ આપી છે 49 ગાથામાં. એક શિખામણ, એ શિખામણ એવી છે કે જો આપણે માની લઈએ તો ભવનો અભાવ થયા વગર રહે નહીં. એક જ શિખામણ છે 49 ગાથામાં. પછી શિખામણમાં એટલું છે, સાહેબ મારે શું કરવું? તાર ભાઈ આત્માની ચર્ચા, વાર્તા ને પૂછા કરવી, આટલું જ કરા, બીજું કશું નહીં કરવું. હવે એમાં આત્મા કેવો છે એના માટે એક લાઈન છે, અને બીજીમાં એ આત્મા માટે આપણે શું કરવું એની વાત છે. એકમાં વિષયની વાત છે અને એકમાં એ વિષયને ગ્રહણ કરવા માટે આપણે શું કરવું આની શિખામણ છે. અનાદિથી આપણે બધું જ કર્યું, એકલું આ નથી કર્યું. જે અનાદિથી નથી કર્યું એ આચાર્યથી આપણે જોડે કરાવવામાં આવે છે. વિચાર કરો કેટલી એમની કરુણા આપણા પ્રત્યે હશે આચાર્ય દેવને. પછી નિષ્કારણ કરુણા, અકારણ કરુણા, કોઈ જાતના રિટર્ન ગિફ્ટ વગરની માને અપેક્ષા વગરની કરુણા. કોઈ પણ રીતે આ જગતના જીવો સુખને પામે. આપણે ચર્ચા તો કરીએ છીએ, વાર્તા પણ કરીએ છીએ, માહે માહે એનું પુષ્પેશમ કરીએ છીએ, અનુભવ પણ કરીએ છીએ. આ બધી ચર્ચા, વાર્તા અને અનુભવ એકલો આત્માને છોડીને પરનો કરીએ છીએ. હવે આચાર્ય દેખે જે સમયસાર તમને ખ્યાલ હોય તો 5મી ગાથામાં, 4થી ગાથામાં એમ લખ્યું કે શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. કે આનાથી આ બધું તું કરી ચૂક્યો છો, પણ એક પરથી ભિન્ન, સ્વથી એકત્ર પરથી વિભક્ત એવા આત્માની તે કથા સાંભળી નથી, ચર્ચા કરી નથી અને અનુભવ કર્યો નથી. એવો એકત્વ વિભક્ત આત્મા તો 5મી ગાથામાં એમને કર્યું, પ્રતિજ્ઞા કરી કે દર્શાવું એક વિભક્તિ આત્મા તમારી વિભવથી, દર્શાવું તો કરજો પ્રમાણ. હું એવા એકત્વ, એવા એટલે કેવા? હું એ એકત્વ આત્માની ચર્ચા કરીશ. એ એટલે કયા? કે જેની વાત તે કદી સાંભળી નથી, ચર્ચા કરી નથી, અનુભવ કર્યો નથી, એવા આત્માની વાત હું કહીશ. બરાબર? આ આચાર્યની પ્રતિજ્ઞા છે 5મી ગાથામાં. 6ઠ્ઠી ગાથામાં, 5મી ગાથામાં આપણે પ્રતિજ્ઞા કરવાની છે. આચાર્ય દેવ વાત કરી કે હું આ જ વાત કહીશ, બીજી કોઈ વાત નહીં કહું. આપણે પ્રતિજ્ઞા સામે આચાર્ય દેવને કરવાની છે, હું આ જ વાત સાંભળીશ, બીજી કોઈ નહીં સાંભળું. હું આની ચર્ચા કરી, બીજી કોઈ ચર્ચા નહીં કરું. હું આનો ચર્ચા વાર્તા, બીજા કોઈની ચર્ચા વાર્તા નહીં કરું.
ખબર છે અમારે ગુજરાત ઇન્ડિયામાં કોર્ટમાં કેસ હોય ને તો એ વખતે તમે જુબાની આપવા જાઓ, તમારું કંઈક બોલાવે તો ત્યાં હાથમાં આમ ગીતા આપે, તો આ બાઇબલ જે ગ્રંથ હોય આપે, આના ઉપર હાથ મૂકીને તમારે કહેવાનું હું જે કહીશ એ સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કઈ નહીં કહું. તમને ત્યાં સોગંદ દેવડાવે છે. તમારે ત્યાં ફોરેનમાં કેવું ખબર નથી, સેમ અહીંયા પણ એમ જ કરે. એમ જ છે ને, એમ જ છે ને. એમ આ ગાથા સોગંદની ગાથા છે, 49 નંબરની ગાથા સોગંદની ગાથા છે. આચાર્ય જેમ ત્યાં 5મી ગાથામાં સમયસારમાં સોગંદની ગાથા છે, એમને લખ્યું દર્શાવું એક વિભક્ત આત્મા ત્રણ નિર્ભવથી, દર્શાવું તો કરજો પ્રમાણ ન દોષગ્રસ્ત કલનાયદી. હું એકત્રિત આત્માની વાત કહીશ, બીજી કશી વાત નહીં કરું. તો આપણે પણ સામે આચાર્યની સામે પ્રતિજ્ઞા કરી, હું એ જ વાત સામે બીજું કઈ નહીં સામે. એમ આચાર્ય દેવા 49 ગાથામાં આપણને ઉપદેશ આપે છે, શિખામણ આપે છે, આજ્ઞા આપે છે, સોગંદ લેવડાવે છે. ત્યારે એક આત્માની જ વાત કરવાની, બીજી કોઈ વાત નહીં કરવાની. એની પ્રતિજ્ઞાની ગાથા કહો, સોગંદની ગાથા કહો, નિયમની ગાથા કહો, શિખામણની ગાથા કહો, પ્રેરણાની ગાથા કહો, યા 49 નંબરની ગાથા. ખ્યાલ આવે છે નથી? જેમ ગાંધીજી જયારે આફ્રિકા ફોરેન ગયા હતા ભણવા માટે, ગાંધીજી નામ સાંભળ્યું છે ને? હાજી હાજી. એ ફોરેન ગયા હતા તો એ વખતે એમની માતાએ એમને 2 વસ્તુના નિયમ આપ્યા હતા. એક તો પરસ્ત્રીનું સેવનનો ત્યાગ, દારૂનો ત્યાગ. આ બેના નિયમ આપ્યા છે, એમને પ્રતિજ્ઞા લેવડાવી. એમ આપણને આચાર્ય દેવ પ્રતિજ્ઞા લેવડાવે કે તું ભાઈ આવું નહીં કરે, તારે આ જ કરવાનું, આત્માની જ વાત કરવાની, આત્માની સાંભળવાની, આત્માની ચર્ચા કરવાની. અરે તું બોલે તો પણ આત્મા માટે બોલે, અરે શ્વાસ લે તો પણ આત્મા માટે લે. જે સ્વાનુભૂતિ દર્શન છે બેનશ્રી બેનનું, એમાં 8મો કે 9 નંબરનો બોલ હશે પ્રશ્નોત્તર, એમાં લખ્યું છે ખાતા પીતા ઉઠતા બેસતા સ્વપ્નમાં પણ હું ચૈતન્ય ભગવાન આત્મા છે ના ભૂલાવું જોઈએ. સ્વપ્નમાં પણ કલાબેન, સાચી વાત. સ્વપ્નમાં કઈ રીતે જાગતા કે હું અત્યારે હું રજનીભાઈ છું, બરાબર? હવે મને રાતે સપનું આવ્યું એ વખતે હું રજનીભાઈ છું એમ રે નહીં. સપનામાં હું મોદી થઈ ગયો, હું અમેરિકા છું, સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયો છું, પેરિસ ફરવા ગયો છું, એવા સપના આવે. પણ એ વખતે સપનામાં તો એવું જ આવે ને અલગ અલગ. એ વખતે હું રજનીભાઈ છું યાદ રે કે રે? કારણ કે સપનામાં તમને કહે રજની ફટ, હા થઈ જાય. એ વખતે પણ તમને સ્વપ્નમાં પણ તમે હું રજનીભાઈ છું એવું શ્રદ્ધાન છે કે નહીં? છે. એ રીતે આપણે ઊંઘમાં હોઈએ, સપનામાં હોઈએ, એ વખતે પણ કોઈ બોલે કે ગાયક તરત ઉભા થઈ જાય, હા મારી વાત છે, મને કેમ યાદ કર્યો? એ ગાથા છે આવ્યા 49. ખાતા પીતા ઉઠતા આખું જીવન એવું થઈ જવું જોઈએ, તમારી દ્રષ્ટિ એવી થઈ જોઈએ, તમારું વાતાવરણ એવું થઈ જવું જોઈએ. જો ગુરુદેવને તમને દ્રષ્ટાંત આપું, એમના જીવનમાં જે ઘટનાઓ ઘટી એ બધામાં એમને ભેદ જ્ઞાન યાદ આવે. એ પછી એ ભાવસા સુંદર રૂપા નાકમાંથી મેલ કાઢે, ગુંગુ કાઢે, એને આમ ગોળ ગોળ ફેરવે, એનો આંબળો કરે, 2 દાંત વચ્ચે દબાવે અને જીભનું કેડું અડાડે. આ એમના સમજો ને ઉંમરમાં, એ વખતે એમની બીજા ક્લાસમાં હતા તો ઉંમર હશે એમની 7-8 વર્ષ. 7-8 વર્ષમાં જે ઘટના ઘટી એને એમને અધ્યાત્મમાં ફેરવી કાઢી. દ્રષ્ટિ આખી ફરી ગઈ કે જો એ ભાવસા રૂપાયું નામ સુંદર અટક ભાવ જેનું સાર આવું હોવા છતાં પણ એના બાપાના નામ પાછું રૂપા, છતાં પણ આવા ગંદા કામ કરે. અમે કહીએ પાછો કે મારી આદત પડી ગઈ, એમને ફેંકી દે, પછી પાછું મોઢામાં નાકમાંથી કાઢે. આપણને એમ આ રાગ કષાય અશુચિ છે, એ નાકના મેલ જેવી છે, છતાં પણ આચાર્ય કહે છે આ કામ ખરાબ છે, છતાં પણ એને પકડી અને મને આવો રાખજો એમ એને ચાટીએ છીએ આપણે. આ ગુરુદેવની કળા, એમની આખા જીવનની જે ઘટનાઓ ઘટીને એમાં એમને કાં તો આશ્રમ દેખાય, કાં તો જ્ઞાન દેખાય. અમે જો એમને જીવનમાં જે સમયસાર કે પ્રવચનો 9 પ્રવચનો દ્રષ્ટાંત આપ્યા ને, એમના જીવનોની ઘટનાને જ એમને વણી લીધી ભેદ જ્ઞાનમાં. ખ્યાલ આવે છે ને? આખું જીવન જે બેનશ્રી બેને વચનામૃત લખ્યું, આખું જીવન ગાયકમય થઈ જવું જોઈએ.
આ એની ગાથા 49 નંબરની ગાથા. આમ બીજી ચર્ચા કરો ને તરત આ ગાથા ના મેં તો પ્રતિજ્ઞા લીધી છે આચાર્ય જોડે, હું આત્માની જ વાત કરીશ, આ ખાવા પીવાની વાત કેમ કરી? અંદર ઠીસ આવી જોઈએ મગજમાં, એટલે મનમાં આમ ઠીસ આમ ચૂબવું જોઈએ. ચૂબવું જોઈએ ખબર પડે છે. જેમ જેમ જેને પાઇલ્સ આવે ને, પાઇલ્સ મસા, હવે એ મસો અંદર લેટિન વાટે એને ચૂબે, બેસે તો પણ ચૂબે ને ચાલે તો પણ ચૂબે. હું એમાં હમણાં 2-3 મહિના પહેલા એમાંથી ગુજરી ચૂકેલો એટલે મને યાદ છે. પૂછે તમને બધામાં સેજ થાય ને ખૂચે, આમ તમારું સેજ મુવમેન્ટ થાય ને ત્યાં તમને ખૂચે, અંદર ચૂબે. એમ આપણને હર જગ્યાએ ચૂબવું જોઈએ. ખાતા પીતા ઉઠતા બેસતા વેપાર ધંધામાં ખાન પાન વિષય ભોગ બધામાં આત્માની ઉદ્ધતા રાખવી, એના માટેની આ ગાથા છે. જે સમયસારની 31 નંબરની ગાથા લખ્યું ને, જીતી ઇન્દ્રિયો જ્ઞાન સભાવે અધિક જાણે, રાણ સા મુદે આદમ, તું જ્ઞાન સભાને ઉર્ધ્વ કર. પેલાને કશું નથી, તું તારો અવાજ વોલ્યુમ મોટો કરી દે. બીજા વોલ્યુમ તમે તું કશું કરી શકતો નથી, તારું વોલ્યુમ વધારી દે. ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે આપણા ઘરમાં, તમારા ઘરમાં છોકરાનો છોકરો હોય, ટીવી ચાલુ કરે કે ટેપ રેકોર્ડ ચાલુ કરે, અવાજ હોય, તમે સાધ્યા કરતા તમને ડિસ્ટર્બ થાય, તમે રૂમ બંધ કરો તો પણ અવાજ આવતો હોય, પણ શું કરો તમે? તમારા ટેપનો અવાજ ઊંચો કરી દો. પેલો છોકરો તમારું કશું નહીં કરે, તમારું સાંભળશે નહીં, તમે તમારું વોલ્યુમ વધારી દો. અહીં કઈ રીતે વોલ્યુમ કે હર સમયે, હર પ્રસંગે, હર ઉદયમાં, હર ઘટનામાં, હર સંયોગમાં, હર વિયોગમાં જ્ઞાનની ઉદ્ધતા રાખવી, આત્માની ઉદ્ધતા રાખવી. આ એની ગાથા છે. ખ્યાલ આવે છે ને? પ્રેક્ટિકલ ગાથા છે. શરીરમાં રોગ આવ્યો, જ્ઞાનને ઉદ્ધવ કરો. ચર્ચા રોગની ના કરો, જ્ઞાનની કરો. ધંધામાં નુકસાન થયું, નુકસાનની ચર્ચા ના કરો, જ્ઞાનની ચર્ચા કરો, વેદ જ્ઞાનની ચર્ચા કરો. ઘરમાં કોઈનો વિયોગ, મરણ થઈ ગયું કે મરણની ચર્ચા ના કરો, જ્ઞાનની ચર્ચા કરો. કોઈને ફોન ઉપર પૂછે હેલો કેમ છો મજામાં, એ ચર્ચા ના કરો, જ્ઞાનની ચર્ચા કરો. અને ખ્યાલ આવે છે? હાજી, આ એ પ્રેરણાની કરવા જેવું એ જ છે, બીજું કઈ છે નહીં. આ શિખામણની ગાથા છે. આ ઈષ્ટોપદેશ આખો ગ્રંથ પૂરો કરીને આ ગાથામાં આમ લખ્યું છે, યાદ કરવા માટે ગાથા નથી, તું આત્માની મુખ્યતા કર, એની ગાથા છે. એના માટે ઈષ્ટોપદેશ છે. ક્ષયોપશમ વધારવા માટે નહીં, તારું ભેદ જ્ઞાનની તીક્ષ્ણતા વધારવા માટે ગાથા છે. હવે આપણે તમને કઈ દ્રષ્ટાંત આપું. અમારે એક હરણી આવે, હરણિયા. તમે હવે હરણિયા કોને કહેવાય? અહીંયા આવે ડિયર, ચક્કાની ધાર કાઢે. હરણ નહીં તો હરણિયા એક આપણે માણસ જ હોય, એનું નામ અમારે એને હરણિયા કહેવાય. એ સાયકલ લઈને આવે, સાયકલના આગળ ભાવે હેમરી પથ્થર હોય, અને એ તમારી ચક્કાની ધાર કાઢી આપે, આમ કરી કરીને. ખબર છે, આ ચપ્પુની ધાર કાઢે. અહીંયા ગાડી લઈને આવે ક્યારેક, એ જે હોય તમે સમજી ગયા ને. હા, તમારી જોડે ચાકુ તો છે પણ ધાર નથી. હવે એ ચાકુ નવું નથી આપતો, એ આમ કરી અને ચક્કાની ધાર કાઢે છે, અને એ ધારદાર થાય ને ફટ કરતા દૂધી નાખે, કાકડીના 2 પીસ થઈ જાય. એ રીતે આ ગાથા એ ધાર કાઢવાની ગાથા છે. આપણા જીવનમાં જ્ઞાન તમારું પેનું ધારદાર થવું જોઈએ. એને 16 ભાવનામાં લખ્યું અભિષ્ણ જ્ઞાનો ઉપયોગ. તીખો જે લખ્યું ને પ્રજ્ઞા છેણી, શબ્દ વાપરે છેણી, છેણીની ધાર હોય. બસ એ રીતે આ જ્ઞાન રૂપી ધાર, એવી આ ગાથાથી જ્ઞાન જુદું રાગ. સમય હર પ્રેક્ટિસ કરશો ને, એમ આપણું જ્ઞાન તીક્ષ્ણ થતું જાય, ધારદાર થતું જાય. જ્ઞાન, મારી ભાષામાં જ્ઞાનની ધાર કાઢવાની ગાથા છે. ચલો હવે આ તો ખાલી ભૂમિકા. એક પ્રશ્ન થાય છે, બોલો ને. અહીંયા પ્રશ્ન ઉપર પ્રશ્ન છે. અહીંયા પ્રશ્ન ઉપર ઘણો બધો મહત્વ આપે છે. તો પ્રશ્ન એ રીતે છે, આપણે જે પ્રવચન સાંભળતા હોઈએ
તો ઘણા વખત પ્રશ્ન થાય કોઈને કે સમજમાં ના આવે, અને પછી હા. જ્યારે એ પ્રવચન પૂરો થઈ જાય હા તો પછી થોડી ચર્ચા બી થાય. હા તો એને આપણે જે કરીએ છીએ હમણાં સ્વાધ્યાય, તો એને કઈ રીતે સમજવું? એક ડ્યુરિંગ જ્યારે જો પ્રવચન ચાલતું હોય ત્યારે જો કોઈ અને પછી જો જે થઈ જાય પછી કઈ રીતે, હા જો એટલે આપણી મર્યાદા શું છે? એમાં શું, એને કહેવાય વિકલ્પાત્મક ભેદ જ્ઞાન. અચ્છા. okay. એને શું કહેવાય? વિકલ્પાત્મક ભેદ જ્ઞાન. અને એ પણ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયના 5 ભેદ પાડે ને: વાંચના, પ્રશ્ના, હા હા આમ્યાય, અનુપ્રેક્ષા અને ધર્મોપદેશ. તો વાંચના તમે વાંચો છો તો સાંભળીને વાંચના કહેવાય. પ્રશ્ના એટલે પરસ્પર ચર્ચા કરવી એમ. એ પણ સ્વાધ્યાયનો ભાગ છે, કારણ કે એને ઉહાપોહ કહેવાય. એટલે પ્રશ્નોત્તર. તમને મનમાં એક શંકા થઈ, એનું સમાધાન થયું. ઉહાપોહ વગર વસ્તુનું સ્વરૂપ ક્લિયર ના થાય. સાંભળી લેવું અલગ વસ્તુ છે, યાદ રાખવું અલગ વસ્તુ છે, પણ એનું એપ્લિકેશન ક્યારે થશે કે એનું તમારા માઇન્ડમાં એનું વસ્તુ સ્વરૂપ ક્લિયર હશે ત્યારે. તો એ જેટલી પૂછા કરો, જેટલું તમે ચર્ચા કરો, જેની ગોષ્ઠી કરો, એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. એને શાસ્ત્રની ભાષામાં વિકલ્પાત્મક ભેદ જ્ઞાન કહેવાય. હજી નિર્વિકલ્પ નથી તે, પણ એ નિર્વિકલ્પ પહેલા એને આ ટાઈપનું ભેદ જ્ઞાન હોય. મોક્ષના પ્રકાશકમાં પંડિતજી લખ્યું છે, પ્રથમ પશ્ચાત તત્પશ્ચાત. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લખ્યું છે, પ્રથમ પશ્ચાત તત્પશ્ચાત. પ્રથમ સ્વ અને પરનું ભેદ જ્ઞાન કરે, ત્યારબાદ પરના વિચાર છૂટી જાય, એકલા આત્માના વિચાર રહે, અને ત્યારબાદ આત્માના વિચાર છૂટીને અનુભવ થાય. પ્રથમ પશ્ચાત તત્પશ્ચાત. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લખ્યું છે. પહેલા સ્વપ્નનો વિભાગ કરે, આ જ્ઞાન જુદું, રાગ જુદું, શરીર જુદું, આત્મા જુદું. પછી પરના વિચાર, પર જુદું છે, મારે શું કામનું? પરના વિચાર છૂટી જાય, એટલે આત્મા વિચાર રહે, સ્વના વિચાર રહે. પણ સ્વના વિચાર ત્યાં સુધી અનુભવ નથી. પછી સ્વના વિચાર પણ છૂટી જાય ત્યારે એને અનુભવ થાય. આ ક્રમ છે. અત્યારે તો આપણે શિખામણ લેવાની આચાર્ય દેવ જોડે. તમને ખબર છે પેલો શું કહેવાય, કોલેજમાંથી ડિગ્રી લઈને નીકળે, પેલું કોન્વેન્ટ શું કહેવાય, આપે ને ડિગ્રી આપે, આમ માથે ટોપી પહેરાવે, કોન્વોકેશન. Convocation. કોન્વોકેશન દે. મને ઇંગ્લિશ થોડું મારું કાચું છે, ગ્રેડ બરાબર? કહી શકાય. હે ગ્રેજ્યુએશન સીધો વર્ડ થઈ જાય. ના, ગ્રેજ્યુએશન તો ડિગ્રી છે, ડિગ્રી આપવામાં આવે, આખો સમારોહ કરવામાં આવે, એને ડિગ્રી આપવામાં આવે, માથે ટોપી પહેરે. એ વખતે એ એના ડીને અમને અંતિમ શિખામણ આપે. તમે આજે કોલેજમાં 5 વર્ષ ભણ્યા, આ કર્યા, તે કર્યા, તું આમ ભવિષ્યમાં આમ કરજો, ફલાણું કરજો. એને શિખામણ કહેવાય. દીકરીને આપણે વળીએ ને, સાસરીમાં વળીએ ને, ત્યારે માતા એને શિખામણ આપે કે બેટા, ત્યાં સાસુસરા માંથી મા બાપ માનજે, એમની સેવા કરજે, વિનયમાં રહેજે, ઊંચા અવાજે બોલતી નહીં, નહીં તો મારું નામ બગાડીશ તું. એને શિખામણ કહેવાય. એમ આપણને આચાર્ય દેવ આ ગાથામાં શિખામણ આપે શિખામણ આપે. છે. હા, બરાબર છે. મારો પૂછવાનો ભાવ એ હતો કે હા અહીંયા દ્રવ્યાન યોગ ઉપર મહત્વ હોય, પણ ઘણા વખત ચર્ચામાં શું થાય કે કારણાનો યોગનો વિષય જરા મહત્વનો થઈ જાય, અને આખો સમય જે હોય તો એમાં ચાલ્યું જાય. તો એની બી તો કઈ મર્યાદા હોય ને, કે જે વિષય ચાલ્યો છે જો એમાં એક ઘણી બધી એક વાતો એક આવે. એક વસ્તુ યાદ રાખવી, ચારે અનુયોગમાં કોઈ પણ અનુયોગ નકામો નથી. નંબર 1, ચારે અનુયોગ નકામા નથી. નંબર 2, ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. બરાબર. નંબર 3, મુખ્યતા દ્રવ્યાનુયોગની હોવી જોઈએ. પંડિતજીએ બહુ સરસ વાત લખી છે, હું એને મારા દ્રષ્ટાંતથી આપું છું કે તમારા જોડે 2 ગ્લાસ પાણી હોય, તો પછી પીવાનું પાણી એને હાથ પગ ધોવા માટે કામ ના વપરાય. પીવાના પાણીથી હાથ પગ ના ધોવાય. એ રીતે આપણને મનુષ્યમાં ટાઈમ ઓછો છે. મોક્ષમાં પ્રકાશમાં લખ્યું છે, આ ભવમાં પહેલું કરતું દ્રવ્યાને પૂરું કર, એનો સ્વાધ્યાય કર, પછી તને ટાઈમ મળે તો બીજાનો સ્વાધ્યાય કરજે. પરંતુ બીજા અનુયોગ પ્રત્યે એલર્જી ના આવી જોઈએ, અણગમો ના આવે.
ના એ વાત તો બરાબર છે, પણ મર્યાદા કેટલી હોય એટલે જો આમાં કેવું મર્યાદાનો કોઈ આમાં કોઈ માપદંડ ના હોય. અચ્છા. જેમ તમને કહું સમયસાર અધ્યાત્મનો ગ્રંથ, આમાં કેવું છે, ચર્ચામાં કહો કે તમારા સ્વાધ્યાયમાં કહો કેટલું આપવું. હવે તમને ખબર છે કે રસોઈ શો હોય છે, અમારે અહીં ચાલે છે રસોઈ શો, બતાવે ભાઈ તમારે ભાઈ આ સમોસા કઈ રીતે બનાવવા, આ ફલાણું કઈ રીતે બનાવવા, એની રેસીપી બતાવે. પછી એમાં કે અમે અડધો ચમચો આ લીધું, અડધો ચમચો આ લીધું, અને જ્યારે મીઠું આવે ને, મીઠું નમક, તો એમ કે સ્વાદ અનુસાર, દરેકનો સ્વાદ અલગ અલગ હોય. ખ્યાલ આવે છે? આવે છે, ખ્યાલ આવે છે. એનું માપદંડ ના હોય. ના ના એ વાત બરાબર છે. આપણે જોવાનું કે આપણે એ સંબંધી નોલેજ આપણને નથી, તો એમાં જવાનું કોઈ વાંધો નથી. પણ એમાં જઈને એમાં રચ્યા પછી નથી રહેવાનું. યાદ રાખવાનું કે આ બધી કર્ણાની છે, નિમિત્તની મુખ્યતાથી વ્યવહારના કથન છે, ગુણસ્થાન આદિ આપણા આત્મામાં નથી. અને જે તમે એમ કહો તો સમયસારમાં 50 થી અજીબ અધિકારમાં 50 થી 55 ગાથામાં જે ગુરુદેવજી 29 બોલનો ઉકળો આખું કર્ણાની મૂક્યું છે. તમે આગળ સર્વશુદ્ધ જ્ઞાન અધિકારમાં જાઓ, એ 148 પ્રકૃતિના કર્મના સંન્યાસની ભાવના અને 147 ભંગ લખ્યા છે, કર્ણાની મૂક્યું છે. બરાબર. એટલે એવું નથી કે ક્યાં શું આવે ના આવે. ના, એટલે દ્રવ્યાની યોગની વાત હોય ગાથામાં, તો દ્રવ્યાની યોગની હા, એ- મુખ્યતા જોઈએ, પછી બાકીના એની ઓછી હોવી જોઈએ એમ. એટલે આમાં કેવું છે કે વક્તાની જવાબદારી છે. અચ્છા. વક્તાની. અચ્છા. સામે શ્રોતામાં લાગે કે ભાઈ આ ભાઈ કર્ણાયુગને એવોઇડ કરે તો કર્ણાનો ઉપદેશ આપવો પડે. હું તમને ગુરુદેવનું દ્રષ્ટાંત આપું છું. એ મારા પિતાશ્રી મને કહેતા હતા. સવારે સમયસાર ચાલતું હતું અને એ વખતે 75-76 ગાથા સમયસારની કરતા ચાલતી હતી. ઉદ્ગલનો છે ને ભાઈ, રાગમાં આદિ મધ્ય અંતમાં ઉદ્ગલ વ્યાપેલું છે. જેમ ગળામાં માટી વ્યાપી છે, એમ રાગમાં પૂદગલ વ્યાપ્યું છે. અને જેમ કુંભાર ગળામાં વ્યાપતો નથી, તેમ જીવ રાગમાં વ્યાપતો. આ ત્યાંનો વિષય છે. તો ગુરુદેવ એને પૂરો ન્યાય આપ્યો. બરાબર. સાંજે ચર્ચામાં એક વ્યક્તિ ઉભો થયો કે સાહેબ રાગ પૂદગલનો છે ને? તો ગુરુદેવ આમ ચશ્મા ઊંચા કરીને જોયું કોણ બોલે છે, કયા ટોનથી બોલે છે. કોણે કીધું? રાગ જીવની પર્યાયમાં થાય છે, જીવનો છે. પેલો બેસી ગયો બિચારો. એટલે સામે એટલા માટે મોક્ષના પ્રકાશકમાં પંડિતજી લખ્યું, દર્દીની ઈચ્છા અનુસાર દવા આપવામાં આવતી નથી, દર્દીના રોગ અનુસાર દવા આપવામાં આવે. સામે દેખાય કે આને અધ્યાત્મના અતિરેકમાં આ સ્વચ્છંદી થાય છે, તો રાગની સ્થાપના કરે, પૂજા પાઠ એની સ્થાપના કરે. અને પૂજા પાઠમાં ધર્મ માનતો ના બી આ તો બધું ક્રિયાકાંડ છે. એટલે એ વક્તાના હાથમાં છે. કોને મુખ્ય કરવો, કોને ગૌણ રાખવું, કેટલું મુખ્ય કરવું, કેટલું ગૌણ કરવું, માત્ર આ બધું એ ડોક્ટર, કારણ કે જે વક્તા છે ડોક્ટર છે. ભાઈ આને થાઇરોઇડની 100 પાવરની આપી કે 25 પાવરની આપી કે 125 પાવરની આપી, એ ડોક્ટર નક્કી કરે. તમે એમ કહો ના મને તો પેલી ગુલાબી કલરની દવા મને બહુ ભાવે છે, કે ના મને તો એકલી છઠ્ઠી ગાથા જ ગમે છે, કે ના. ખ્યાલ આવે છે? હાજી. આપણા જીવનમાં બેલેન્સ હોવું જોઈએ ચારે અનુયોગોનું. અને એના માટે હું ઘણી વખત કહું છું, ઘુમટ સારની જે ટીકા લખી સમ્યક જ્ઞાન ચંદ્રિકા ટોલમજી સાહેબે, અને એની પ્રસ્તાવનામાં 2 લાઈન ગજબની લખી છે. ગજબની, જીવનભર યાદ રાખવા જોઈએ. શું લખ્યું? જે વ્યક્તિ દ્રવ્યાનુયોગ અનુસાર પોતાના આત્માનો આશ્રય કરે, એને કર્ણાનુયોગ અનુસાર કર્મના ઉપસમાધિ થાય છે. એ જીવનું જીવન ચરણાનુયોગ અનુસાર સદાચારમય હોય છે. અને આવા જીવને પ્રથમાનુયોગ મહાપુરુષ કહે છે. કયો અનુયોગ કયો બાકી રહી ગયો અનુયોગ? ચારે આવી ગયા. અને ગુરુદેવશ્રીનું તમે કોઈ પણ પ્રવચન, રેન્ડમલી કોઈ પ્રવચન કાઢજો, નવજા પ્રવચનમાંથી, એમાં એમનું બેલેન્સ વાળું પ્રવચન. આ કાળમાં ભરતભૂમિ ઉપર બેલેન્સથી પ્રવચન શીખવું હોય તો ગુરુદેવશ્રી શીખવું.
બધા જ અનુયોગ બધી અપેક્ષાને આવરી લે. ખ્યાલ આવે છે ને? આ એમની કળા છે. હમ. એમને એમ શ્રુતની લબ્ધી નથી કીધી એમને. હું તમને શું ભાઈ કોણ બોલે નામ મને ખબર નથી. ભવીભાઈ. ભવીભાઈ, હમ. તમારા ઘરે મહેમાન વેવાઈ આવે તો તમે મીઠાઈ બનાવો કે ના બનાવો? બનાવો. બનાવીએ. અને ફરસાણ ભજીયાદી બનાવો કે ના બનાવો? એટલે હું તો ના બનાવું, કલા બનાવે, એટલે હું કહી દઉં. અરે જે બનાવતા હોય એટલે ઘરમાં આપણે તો ના જ બની લેડીઝ બનાવે, બરાબર? લેડીઝ બનાવે કે ના બનાવે? બનાવે. આપણે રોજ મીઠાઈ ખાઈએ છીએ? નથી ના, ખાતા. ના. રોજ ફરસાણ કરીને નથી ખાતા. તો મહેમાનના ઉદ્દેશીને આપણે મીઠાઈ ફરસાણ બનાવી, હમ. બરાબર. બરાબર છે? હવે મહેમાન થાળી પર જમવા બેસે તો ખાલી મીઠાઈ ફરસાણ જ આપી, દાળ ભાત શાક રોટલી આપીએ છીએ? તો આપીએ. નહીં, મહેમાન માટે મીઠાઈ બનાવી છે. બધાને મળે. નહીં, મહેમાન માટે મીઠાઈ બનાવી છે. તો મહેમાન માટે. એમને ખાલી મીઠાઈ જ આપો ને. ના, પણ દાળ બધું ભાત આઈટમ શાક રોટલી કેમ આપો છો? બધું આપવાનું. તમે દાળ ભાત શાક રોટલી સલાડ, અરે મીઠું પાણી પાપડ છાશ, ત્યારે એને ફૂલ ડીશ કહેવાય. એકલું મીઠાઈ ને ફરસાણ પર નાસ્તો કહેવાય, ફૂલ ડીશ ના કહેવાય. એકલી મીઠાઈના 2 પીસ આપો અને થોડી સેવ કે બુંદી આપો, એટલે બીજું કઈ નમકીન, એને નાસ્તો કહેવાય, જમવાનું ના કહેવાય. જમવામાં ફૂલ ડીશ જોઈએ. બરાબર. એમ આપણા આ શ્રદ્ધામાં, આપણા આચરણમાં ચારો યુગની ફૂલ ડીશ જોઈએ. બરાબર. બરાબર, બહુ સરસ. મારો બીજો એક પ્રશ્ન છે. થોડા પ્રશ્ન થાય તો વાંધો નથી ને? બોલો બોલો, મને વાંધો હા, નથી. તો અહીંયા આપણા સોનગઢમાં ગુરુદેવશ્રીના 2 પ્રવચન થાય. પ્રવચન પૂરો થઈ જાય, જે પોણું કલાક કે કલાકનો જે બી હોય, હા પછી એનો બધા નાના નાના ગ્રુપમાં ભેગા થાય. હા તો પછી કઈ એ ચર્ચા, જે મને બહુ પરિચય નથી સોનગઢનો હા એટલો બધો, હા 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 હા. તો એ જ્યારે એ લોકો નાના ગ્રુપમાં ભેગા થાય તો એ લોકો હા. શું ચર્ચા કરે? એક પ્રવચન સાંભળ્યું છે, હા, હા, એ જરા મેં- મહત્વનો વાત બિંદુ છે, એટલા માટે તમને પૂછ્યું. એટલે હું એનો સહભાગી થયેલો છું. બરાબર. હા, એટલે એ વખતે કોઈ પ્રવચન પડતી જાય, પછી હમ. 5-7 ગ્રુપ પડતા હતા. હા. એક નવલભાઈ, એક હતા હા. કિશનભાઈ, એક હતા હા. લાલચંદભાઈ, એક સુશીલાશ્રી. આવા બધા ગ્રુપમાં 10-10, 15-15 જણ બેસી હા. ગુરુદેવસિંહના પ્રવચનમાં આજે કઈ વસ્તુ વિશેષ આવી, ક્યાં ભાર આપ્યો, બરાબર. એની ચર્ચા થાય. કારણ કે દરેક વ્યક્તિને બધી વસ્તુ પકડી જાય એવું ના હોય. કારણ કે આપણો ઉપયોગ ચંચળ છે, એટલે કોઈ વસ્તુ પકડાય, કોઈ વસ્તુ ના પકડાય. તો એ જે વિદ્વાનો હતા, એ મંડળી બધે બેસતા અને એ આખા શું કહેવાય, પ્રવચનનું સાર એને હાઇલાઇટ કરતા હતા. અચ્છા. જેમ નથી કહેતા ન્યૂઝમાં આજના મુખ્ય સમાચાર, હમ. પ્રવચનના મુખ્ય પોઈન્ટ્સ, એની ચર્ચા કરતા હતા. તો બહુ હા, સરસ. એ દિવસના એ ગાથાના એ પ્રવચનની ચર્ચા, બીજી કોઈ નહીં. બીજી કોઈ નહીં. અચ્છા. હા, કરવું જ જોઈએ. હમ. એના ઉપરથી દાખલા હું બેઠો છું એ ચર્ચામાં અને એમને કીધું આ ગુરુદેવ પ્રવચનમાં આ પોઈન્ટ આવ્યો, તો પછી તમને એમ થાય ચાલો મને ખબર કેમ ના પડી, આ પોઈન્ટ તો બહુ સરસ છે. તો તમારી ક્યુરિયોસિટી વધતી જ આવી જાય. બરાબર. પોતાને ફીલ થાય કે મેં પ્રવચન કઈ રીતે સાંભળ્યું, મને તો આ 3 પોઈન્ટ મને ખ્યાલ નથી આવ્યા. હમ. ખ્યાલ આવે છે ને, એ સારી વસ્તુ છે. અને આજે આજે આ ટાઈપની ચર્ચાનો બહુ લોપ થઈ ગયો છે. લોપ થઈ ગયો છે. હવે ખાલી હોય તો વિદ્વાનને સાંભળે ને પછી ઘરે જતા રહે. ને અત્યારે શું થયું, એક રૂટીન લાઈફ થઈ ગઈ છે. રૂટીન લાઈફ. ભાઈ પોણો કલાક બે, અત્યારે શુક્રવારે છે તો આપણે પોણો કલાક 7:15 સાંભળવાનું પ્રવચન, આ જનરલી વાત કરું છું. પણ એનું જે ફોલોઅપ હોવું જોઈએ, ફોલોઅપની બહુ જ આપણામાં કમી છે. ફોલોઅપની કમી છે. વાસ્તવમાં તો સ્વાધ્યાયમાં તમારે નોટ ને પેન લઈને બેસવું જોઈએ. હું આજે પણ ટીલ નાઉ, આજે પણ ગુરુદેવના પ્રવચનમાં મારું કોઈ આઈપેડ નું કોઈ પણ તમે શાસ્ત્ર ખોલશો, ગુરુદેવના પ્રવચન નોટ મળશે તમને. બરાબર. એનું કારણ આપણો ક્ષય એટલો છે નહીં, ભૂલી જઈએ.
આપણે એ વખતે ભ્રમ થઈ જાય, મને યાદ છે, કલાક પછી યાદ નહીં રહેતા મને. એના એ શબ્દો તમને, જે શબ્દની ગહેરાઈ તમને યાદ નહીં રહે. બરાબર. અને એના માટે જ અમે એક 10 વર્ષ પહેલા સોનગઢમાં એક મુહિમ શરૂ કરી હતી, ગુરુવાણી મંથન શિબિર. અને એની થીમ એ જ હતી, અડધો કલાક ગુરુદેવનું પ્રવચન ચાલે અને એના ઉપર પોણો કલાક વિદ્વાન બોલે. એ પ્રવચન ઉપર. વિદ્વાનને પ્રવચન નથી કરવાનું, વિદ્વાનને ગુરુદેવ અડધો કલાકમાં શું કીધું, કયા પોઈન્ટ હાઇલાઇટ કર્યા, એ એને ચર્ચા કરવાની. અને અમારી 18 તારીખથી 18, 19, 20, 19, 20, 21, 22, 23 5 દિવસ દિલ્હી છે અમારે ગુરુવાણી મંથન શિબિર. હું અને દેવેન્દ્ર બિજોલિયા ત્યાં જઈએ છીએ. એટલા માટે મેં આવતો શુક્રવારે ગુરુવારે રાખ્યું છે, એટલા માટે શુક્રવારથી 12 છું. એટલે આવતા વીકમાં 13 તારીખ ગુરુવારે શુક્રવારે હું ટ્રેનમાં છું. એટલે એના માટે જ આ અમે શરૂ કર્યું છે. હું એટલા માટે એમાં 5 પોઈન્ટ કહું છું. તમે ગુરુદેવનું પ્રવચન સાંભળો. એમાં નંબર 1, કઈ ગાથા ઉપર પ્રવચન હતું. નંબર 2, એ ગાથામાં કયા પોઈન્ટ્સને સિદ્ધ કરવા માટે ગુરુદેવે કેટલા રેફરન્સ આપ્યા ગાથાઓના. પ્રવચન સરમાં આમ લખ્યું છે, ફલાણી ગાથામાં નિયમ સરમાં ફલાણી આમ લખ્યું છે, શ્રીમદજી આમ, કેટલા રેફરન્સ આપ્યા તમે ફાળો. નંબર 3, એને સરળ કરવા માટે કેટલા દ્રષ્ટાંત આપ્યા, એ સિદ્ધ કરો. નંબર 4, પ્રેરણા અને વૈરાગ્યની વાત કેટલી આવી. અને નંબર 5, એમાંથી પ્રયોજન શું કાઢ્યું. આ 5 વાત દરેક અડધો કલાકના પ્રવચન તમે ફાઉન્ડ આઉટ કરો. સાહેબ, હું ગેરંટી કહું છું, તમે જિંદગીમાં એ પ્રવચન નહીં ભૂલે. બરાબર. તો પછી બીજો એક પ્રશ્ન થાય છે, તમારો અંગત પ્રશ્ન છે, એટલે નહીં જવાબ આપો તો બી ચાલશે. ના, બોલો. તમે અહીંયા આવો, એનો 49 નો આજે લેવાનો છો, ઈસ્ટ ઓફ દેશનો. તો એ પહેલા તમે કઈ રીતે તૈયારી કરીને આવો? સોરી. જો મારી એક હેબિટ છે, હું જ્યારે દાખલા તરીકે સમયસારની મારે ગાથા લેવી છે કોઈ પણ જગ્યાએ, તો એ ગાથામાં ગુરુદેવશ્રી જેટલી વખત પ્રવચન કર્યા એ બધા હું સાંભળી લઉં છું. 13 થી માંડીને 19 વખતના બધા જ પ્રવચન હું સાંભળીશ. જેટલું એમનું લિટરેચર એ ગાથામાં બધા વાંચીશ. પછી એમાં કે ભાઈ આ શુદ્ધનો અર્થ એમને શું શું કર્યો એ હાઇલાઇટ કરીશ અને એની એક નોટ બનાવીશ. એ પોઈન્ટ લખીને હું આવું છું પ્રવચન. ખ્યાલ આવી જાય છે. તો હું એમને એમ નથી રહેતો. એ તો ખબર જ છે, એ તો એમાં સંદેહ નહીં. મને તમે કોઈ પણ એટલું અત્યારે ગુરુદેવની મહેરબાન એટલે આમ એમના પ્રતાપે એટલું સારું છે, કોઈ પણ ગ્રંથ ગમે તે ગાથા મારા આગળ મૂકો, મારે કોઈ રેફરન્સની જરૂર નથી, હું સીધો પ્રવચન કરું. છતાં પણ મારી આદત છે એ પ્રવચન સાંભળેલા હોય તો પણ એ ફેરથી વાંચવાના, સાંભળવાના. અત્યારે અમારે સવારે પ્રવચનમાં જે રેગ્યુલર જે ચાલે છે એમાં શક્તિ અધિકાર ચાલે છે. શક્તિ અધિકારમાં આત્મ વૈભવ એમાં પ્રવચન છે, આત્મ પ્રસિદ્ધિ એમાં પણ શક્તિના પ્રવચન છે, પ્રવચન રત્નાકર એમાં પણ છે, સમયસાર સિદ્ધિ 12મો ભાગ એમાં પણ છે, પ્રવચન નવની 4થો ભાગ એમાં, અને આત્મ વૈભવ 19મો ભાગ એમાં પણ છે. આ 6 ના હું આધાર વાંચીને જાઉં છું અને એમાં કયા પોઈન્ટ્સમાં બીજા કરતા અલગ એમને અર્થ કર્યો. અને હું પ્રવચન માટે નથી કરતો આ તૈયાર મહેનત, હું મારા માટે મહેનત કરું છું. હું અત્યારે તમને ઇષ્ટોદેવ પ્રવચન હું તો મારો સ્વાધ્યાયમાં મસ્ત રહું છું. સામે તમને એંગલ કહીને બોલવું અલગ વસ્તુ છે, પણ મને પ્રવચનમાં એ ગાથામાં હું રંગાઈ જાઉં છું. અને મારી ભાવના એવી, મારો ટ્રાય પણ એવું હોય છે, સામે વાળો પણ એ ભાવનામાં રંગાઈ જાય, એ ગાથાના ભાવમાં રંગાઈ જાય તો મજા આવે. મારે પોણો કલાક પ્રવચન નથી કરવાનું, પોણો કલાકને સાર્થક કરવાનું છે. બરાબર. મારે પ્રવચન નથી કરવું, મારે સમયને સાર્થક કરવું. અને હું અહીં પ્રવચનમાં બેસીને વિષયથી વિષયાંતર થવું ને, હું પોણો કલાક નથી બગાડતો. સામે 50 જણ બેઠા, 50 ના પોણો કલાક એટલે 38 કલાક બગડ્યા.
એટલે તમારી વાત જે થઈ એ વક્તા તરફથી થઈ, તો હવે શ્રોતાની શું જવાબદારી છે હવે અહીંયા શ્રોતાની જે- જવાબદારી એ પણ સાંભળી લો. હા મેં 2-3 વર્ષ પહેલા હિંમતનગરમાં કોરોના કાળમાં હિંમતનગરમાં 10 લક્ષણ પર્વ કર્યા હતા હિંમતનગરમાં. એ અચ્છા. વખતે 10 લક્ષણ આગળના દિવસે હા જે પ્રવચન કર્યું હતું, મેં કીધું તમે 10 લક્ષ પર્યુષણની તૈયારી શું કરી? ભાઈ મંદિર સાફ કર્યું, રંગરોગાન કર્યું. તમારા માટે તમે પર્વની શું તૈયારી કરી? મંદિર માટે નહીં. બરાબર. તમે તમારા પરિણામની વિશુદ્ધિ માટે શું તૈયારી કરી? એ હોવું જોઈએ. તમે આજે સ્ટોપ દેશમાં 49 ગાથાનું પ્રવચન સાંભળો છો, તમે શું તૈયારી કરીને આયા? ખાલી એ વખતે પહેલા 49 ગુરુદેવનું પ્રવચન ચલી દીધું એટલું નહીં. તમે ગુરુદેવનું પ્રવચન સાંભળીને આવો, એમાં અંડરલાઈન કરો. તમે હા. પૂછો કે હૃદયભાઈ આમાં લખ્યાનો શું અર્થ થાય? એ તૈયારી કહેવાય. પછી અડધો કલાક બેસીને એને ચિંતનમાં લો. આવું કેમ લખ્યું? શા માટે લખ્યું? લખવાનું પ્રયોજન શું છે? હું કાયમ કહું છું, જીનવાણી વાંચો ને તો હમ. કીડી મકોડાની જેમ વાંચો. કેમ કીડી મકોડાની જેમ? જેમ ગોળનું ગળપણ હોય ને ત્યાં કીડી ચોંટી જાય. કાંઈ પણ ગળપણ દેખે ને કીડી ત્યાં ચોંટી જાય. એમ એક એક શબ્દ કીડી જેમ ચોંટી જાવ. એ પણ કેમ લખ્યો? આ કેમ લખ્યું? તે કેમ લખ્યું? અને પછી પોતાની જાતને પૂછો. હજુ પણ તમને કહું, હું જે કરું છું એ પહેલા ગાથા વાંચો, મૂળ ગાથા, એટલે ટીકા વાંચો, ભાવાર્થ વાંચો, એમાં જયસેન સ્વામીનું વાંચો, પછી એમાં ગુરુદેવસિંહના પ્રવચન વાંચો. બરાબર? આટલું વાંચ્યા પછી બધું બંધ કરી દો અને પાછું મૂળ ગ્રંથ લો, ગાથા. હવે એ અર્થનો જેટલું તમે વાંચ્યું, તમે તમારું દિમાગ લગાવો. જ્ઞાનમય જ્યોતિ જે આપણી ગાથા છે, જ્ઞાનમય જ્યોતિર્મહા વિભ્રમ નાશક જે પૂછે ચાહે અનુભવે આત્મા જતે. તો જ્ઞાનમય જ્યોતિમાં અંદર શું શું લીધું છે, ગુરુદેવે એના શું શું અર્થ કર્યા, પછી આપણે કેટલા પાણીમાં છે ને ખબર પડી જશે. એવું છે. બહુ સરસ. બોલો. થોડો વેસાય થઈ ગયો પણ I guess. અને કશું આ જુઓ, ના પણ આમાં કેવી રીતે અભ્યાસ કરવો એની બી હા ખ્યાલ. હા. એટલે થોડો ખ્યાલ આવે. બહુ સરસ સ્વાધ્યાય થયો. આપણે ગાડી પહેલા ચલાવાય તો પછી પહેલા ગાડી કઈ રીતે ચલાવી તો શીખો. પહેલા આપણે 2 કલાક ગાડી ચલાવી પણ ખબર જ નથી કેટલા બિચારા પછાડ્યા, કેટલાને તોડ્યા, કેટલાને ફોડ્યા. હા હા પહેલા ગાડી ચડાવતા શીખ્યા. મારી થોડી બોલવાની સ્ટાઇલ આવી છે, ખોટું ના લગાડતા. ના નહીં, Yeah. પણ એવી જ જોઈએ અને- તો જ અસર થાય. અમારા જેવાના એ પ્રશ્ન ઉભા થાય એનો બી ખોટો નહીં લગાડતા. અને ખોટું લાગે ને તો હું તો ખુશ થઈશ. હું ના, સોરી ચોટ નહીં કહું. લાગવી જોઈએ ને, નહીં હા, તો બસ. પછી હા. હું ચોટ લગાડવા માટે જ બોલું છું. હમ. ના ના બરાબર છે. બરાબર. ચલો, બહુ સરસ, બહુ 49 સરસ. 49 ગાથાનો આપણે પાઠ કરીએ પહેલા, અને હા. પછી થોડી હવે 5 મિનિટ છે ચર્ચા કરીશું. હાજી. અવિદ્યા વિદુરમ જ્યોતિ પરમ જ્ઞાનમયમ મહત તત્પ્રષ્ટવ્યમ તદેષ્ટવ્યમ તદ્રષ્ટવ્યમ મુક્ષભી. એનું ગુજરાતી વાંચીએ. જ્ઞાનમયી જ્યોતિર્મહા વિભ્રમનાશક જે પૂછે ચાહે અનુભવે આત્માર્થી જન તે. જો ઉપર મૂળ પ્રાકૃત વાંચીએ આપણે, પહેલી ઉપરની પ્રાકૃત લાઈન વાંચીએ. એમ છે તેથી. ના, ઉપર પ્રાકૃત ગાથા ગાથા પ્રાકૃત હા, ગાથા. okay. પ્રાકૃત. ઓછું કર. હા. અવિદ્યા વિદુરમ. હા, બસ બસ. જો આવી. જે પહેલી લાઈન છે એ આત્મા માટેની વાત છે, અને બીજી લાઈન એના માટે મુમુક્ષુએ શું કરવું એની વાત છે. છેલ્લો છે મુમુક્ષુ ભી. હા. છેલ્લો છે મુમુક્ષુઓએ. મુમુક્ષુ કોને કહેવાય? જે મોક્ષને એક ઈચ્છે. મોક્ષની જ અભિલાષા હા. હોય એને. અને એક બાજુ નિયમ છે કે મોક્ષની પણ અભિલાષા જેને નથી.
ખરેખર મુમુક્ષુનું લક્ષણ મોક્ષની અભિલાષા બરાબર છે, પણ એ ક્યારે, એ મોક્ષની અભિલાષા થાય ક્યારે? એને સંસારથી દુઃખ લાગ્યું હોય ત્યારે. બેનશ્રી બેને વચનામૃતમાં લખ્યું, આ તો સંસારથી ખરેખર થાકેલો હોય ને એના માટેની વાત છે. અને સંસારથી થાક લાગે, સંસારમાં ખાવા પીવામાં મજા આવે છે, તો આત્માની મોક્ષની વાત તો કરશે, પણ ખાલી વાતોડિયો ગાયક થશે, પરિણામરૂપ ગાયક નહીં થાય. બેનશ્રી બેને લખ્યું, બહુધા મુમુક્ષોનો ગાયક વાતોડિયો ગાયક છે. વાતોમાં તો મોટી આમ જાણે દેવનો દીકરો બધી વાત કરે, કેવળ જ્ઞાનની પણ પર છે ને વેદ પણ પર છે, પર્યાય માત્ર પર છે, ફલાણું ઢીકણું બધી વાતો કરે, પરિણામમાં કઈ જોવા ના મળે. મુમુક્ષુ બી આ બાજુથી જુઓ તો સંસારથી થાકેલો હોય, અને આ બાજુ જુઓ તો એને આત્મા સિવાય બીજું કઈ ના જોઈતું હોય. જે 17 ગાથા સમીસાની 17 ગાથા લખ્યું ને, મોક્ષાર્થી પ્રથમ આત્માને જાણવો, જીવરાજ એમાં જાણવો, વળી શ્રદ્ધવો, પણ એ રીતે એનું જ કરવું અનુચરણ, પછી યત્નથી મોક્ષાર્થી. ત્યાં પણ મોક્ષાર્થી શબ્દ વાપર્યો. પણ મોક્ષાર્થી એટલે શું? ખાલી આપણે મુમુક્ષુ, આપણે બધા મુમુક્ષુ છે ને, આપણી છાપ છે ટીડબાર મુમુક્ષુ, એટલે મુમુક્ષુ મંડળમાં જાવ એટલે મુમુક્ષુ થઈ ગયા એમ? નહીં, મોક્ષ પોતાને સંસારથી થઈને આત્મા જ જોઈએ. હવે હું તમને પૂછું છું, ચલો મોક્ષ જોઈએ છે, તમને મોક્ષ કેમ જોઈએ છે? કારણ કે સુખી થવું છે, પહેલા તો સુખી થવું છે. અરે સુખી સુખ ચલો ક્યાં છે ત્યાં જ જવું હા પડશે. ચલો બરાબર છે, સુખી થવું, ચલો સુખી, વેલેડ, બહુ સરસ. તમને અત્યારે શું પ્રોબ્લેમ છે? સંસાર ફરીથી જોતો નથી એટલે મોક્ષ જોઈએ છે. અગર હું એક વસ્તુથી હેલો. બીજી વસ્તુમાં જતી હોઉં તો પછી મારી મને વાત સુખ સાંભળો. ક્યાં રહ્યો? એમને ભલે હું હા. શું કહું છું, તમારે ચલો મોક્ષમાં કેમ છે? સુખી થવા માટે, ચલો એગ્રી. તો તમે ત્યાં દુઃખી છો? અગર હું એક વસ્તુમાંથી બીજી હા, વસ્તુમાં જાઉં તો હા, દુઃખી જ દુઃખી જ છીએ. શું દુઃખ છે તમને? શું દુઃખ છે? જન્મ મરણના દુઃખ છે. હવે લાગ્યા છે વાતો કરવી બધી. વાતો થોડા થોડા લાગે છે. જન્મ મરણ દુઃખ છે, મિથ્યાત્વ, પણ મિથ્યાત્વ તમને લાગ્યું, આપણને ક્યાં લાગ્યું છે? વાતોમાં લાગ્યું છે દુઃખ, ખરેખર રિયલ દુઃખ લાગતું નથી. તરફડે આપણે આત્મા માટે તરફડ થાય છે. જે બેનશ્રી બેનને 13-14 વર્ષની ઉંમરે વિરહની વેદના જે ભજન લખ્યું, એવું વિરહ આપણને લાગ્યું ક્યારે? નથી લાગતો. શાસ્ત્રમાં લખ્યું સંસારમાં દુઃખ છે, એટલે આપણે દુઃખ કહી દીધું. આપણને દુઃખ ક્યાં લાગ્યું? તમને એમ કોઈ મુનિરાજને તમે જુઓ, તમને એમ લાગ્યું કે આ જગતમાં સુખીમાં સંત આ છે? નહીં લાગે. મુનિરાજની મુદ્રા જોઈ, હા, ભલે માથે સગડી સળગતી હોય, હાડ પિંજર દેખાતા હોય, પાંસળી દેખાતી હોય, તમને એ વ્યક્તિ સુખી લાગે છે? નથી લાગતો. આપણને કેમ નથી લાગતો? કારણ કે આપણે સુખીનું માપ સંયોગથી, નિમિત્તથી કર્યું છે. બોલવું અલગ વસ્તુ છે, શાંતિ ખાઈ. આપણે તો પ્રવચનમાં પણ એસી જોઈએ, પંખો જોઈએ. ક્યાં તને દુઃખ લાગ્યું છે? નીચે બેસવા ગરમીમાં દુઃખ લાગ્યું છે. સંસાર દુઃખ ક્યાં લાગ્યું છે આપણને? પ્રવચનમાં બેસો તો ડોળ પાસે ઉકાળો ચા પીને બેસવા જોઈએ, નહીં તો માથું ફરી જાય છે, એ માથું ચડે છે, એ દુઃખ લાગ્યું છે. સંસાર દુઃખ ક્યાં લાગ્યું છે? મિથ્યાત્વ દુઃખ ક્યાં લાગ્યું છે? કશાય દુઃખ ક્યાં લાગ્યું છે? ઈચ્છા દુઃખ ક્યાં લાગ્યું છે? ખ્યાલ આવે છે? હાજી. હાજી. એ જ તો દુઃખ છે, ઇન્દ્રિયો ઉપર ડિપેન્ડ. અરે ઇન્દ્રિય પર ડિપેન્ડ છે, પણ આપણને ઇન્દ્રિય પર ડિપેન્ડ છીએ. એક અડધા કપની ચા વગર ચાલતું નથી ને તારે મોક્ષ જોઈએ છે. ગુરુદેવસિંહની ભાષામાં બીડી બે પીએ નહીં તો બે પૈસાની બીડી પીએ ત્યારે મગજ ભાઈ પૈસા મગજ તર થાય, અને એને પાછું આત્મામાં સુખ જોવે, ક્યાંથી મળે?
મુમુક્ષુ લખ્યું છે. હમ. એની ચર્ચા આપણે 13 તારીખે મળશું ત્યારે કરશું. ટાઈમ થઈ ગયો છે આપણો. હાજી. ભાઈ એક પ્રશ્ન છે. આજે ગુરુદેવનું અમે પ્રવચન સાંભળ્યું ને, તો હા. એમાં છેલ્લે શીતલ પ્રસાદજીનો એક 49મી ગાથા એમ લખ્યું હતું. તો ઈ શીતલ પ્રસાદજીનું નામ ત્યાં કેવી રીતે આવ્યું છે? ઈ કોની કઈ ગાથા? એ સમાધિ આ તંત્ર ઓગણ સમાધિ તંત્ર 49મી ગાથાનું પ્રવચન ગુરુદેવનું સાંભળે, એમાં 49મી ગાથા લીધી. ત્યારે કદાચ શીતલ પ્રસાદજીએ લખ્યું છે એટલે તે એમને ટીકા લખી છે સમાધિ તંત્રનું. સમાધિ તંત્રની. સમાધિ હા, તંત્ર. સમાધિ તંત્ર જે ગાથા છે ને, આ ગાથામાં 53 નંબરની ગાથાનો આધાર આપ્યો છે. હા. હમ. સમાધિ તંત્ર 53 નંબરની ગાથાનો આધાર આપ્યો છે. અને એ જે શું કહેવાય ટીકા હશે એમની, એટલે યાદ કર્યા હશે. હું જોઈને કહીશ તમને. હા, એમાં કોઈ પણ એમને છે તો ને નહીં ભાઈ, કહું. એમણે 49મો નંબર લખ્યો છે, એટલે થોડુંક કન્ફ્યુઝન થયું છે. અને એમાં શબ્દો કઈ- થોડાક જુદા છે, આ ગાથાથી જરાક જુદા છે. મને પણ પેજ એટલે નંબર કહો. પેજ હું નંબર કહો. શેર કરું છું. હા, હા, પેજ નંબર કહો, હું કાઢીને જોઈ લઈશ મારામાં. પેજ નંબર તમને કહું 374. 370. સાવ છેલ્લે છે, પ્રવચનમાં છેલ્લે. હા, એના બોટમમાં છે. હા, અહીંયા મેં શેર કરી છે હમણાં. હા, હા, હા. સમાધિ તંત્ર. હું જોઈ લઈશ, હું પછી કહીશ તમને. જોયા વગર નહીં કહું. એટલે એમાં Next. લખ્યું કે પૂજ્ય અવિદ્યા દૂર યહ જ્યોતિ જ્ઞાનમય સાર હા, મોક્ષાર્થી હા. પૂછો ચહો અનુભવ કરો વિચાર. હા, હા, હું જોઈને કહીશ. હા. નેક્સ્ટ ટાઈમ. બરાબર. ઓકે. હા, હા. ઓકે. જય જિનેન્દ્ર.